ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે ભગવદ્ ગીતા અધ્યાય 5 ઉપર પહોંચ્યા છીએ અને આજે સ્ક્રીન ઉપર દેખાય છે એ જગતની ઉત્પત્તિ અને આપણા પોતાની પણ અસ્તિત્વની ઉત્પત્તિ. એટલે જે બાબુ બોલી રહ્યો છે એને કેવી રીતે ખબર પડી કે બાબુ છે અને એ બોલી રહ્યો છે, બરાબર? અને આપણું જે અત્યારે હાલ આપણે જ્યાં ફસાયેલા છીએ ત્યાંથી કેવી રીતે પાછા હટી શકાય અંતરદ્રષ્ટિ કરી. કારણ કે જ્યાં સુધી પોતાની જાતને અંદરથી નહીં જાણી શકો ત્યાં સુધી બહારની દુનિયા તમે નહીં જાણી શકો. બહારની દુનિયાનો એના વિધિ વિધાનનો કોઈ વિરોધ નથી, પરંતુ જ્યાં સુધી તમે પોતે એક રસ ના થઈ શકો, પોતે એક રસ ના થઈ શકો ત્યાં સુધી એક રસ પરમાત્માને ઓળખી ના શકાય. પહેલું તો પોતે એક રસ થવું પડે. આપણે પોતે અનેકતામાં ડિવાઈડ થઈ ગયેલા છીએ. આપણા પોતાના સ્ટેન્ડિંગ પોઈન્ટ ઉપર પણ અનેકતા છે અને એકબીજા ઉપર પણ અનેકતા છે. પહેલી વસ્તુ લઈએ કે આપણે એ છે જીવ લેવલ છે, બરાબર. બી છે એ બુદ્ધિનું લેવલ છે. સી છે મનનું લેવલ છે. બુદ્ધિમાં શું હોય? ગણતરી હોય, લોજિક હોય. લોજિકના કારણે શું થાય? ભેદ ઊભા થાય, સારું ખરાબ, કેલ્ક્યુલેશન ઊભા થાય. અને કેલ્ક્યુલેશન શું કરાવે? સારું ખરાબ ભેદ ઊભા કરાવે. પણ એ સારું ખરાબ છે એને પકડે કોણ? મન પકડે. એટલે મનની અંદર શું હોય? રાગ અને દ્વેષ હોય, હર્ષ અને શોક હોય, ફિલિંગ બધી મનની અંદર આવે. લોજિક બુદ્ધિની અંદર આવે, ફિલિંગ બધી કોની અંદર આવે? મનની અંદર આવે. અને આ લોકનું અને આગલા જે કર્મો છે એની જે વાસનાઓ છે, કઈ? આ બધી ગણતરી, સારું ખરાબ, ગમે છે નથી ગમતું, રાગ દ્વેષ, આજે બધું અને ટેવો બધી, એનો સંગ્રહ ક્યાં થયો? ચિત્તની અંદર. ચિત્ત એ શું છે? આપણો મેમરી છે. પણ મેમરી કેવી છે? તમે અમુક ફાઇલ ખોલીએ ના હોય, આગળની મેમરી અને આ જન્મની પણ આગળની મેમરી, બરાબર. એટલે બે વસ્તુ ત્યાં છે. સબકોન્શિયસ માઇન્ડ જેને આપણે કહીએ, ચિત્ત એટલે સબકોન્શિયસ માઇન્ડ. અને પછી આઈ એટલે આઈ સેન્સ, હું છું એનું ભાન કરનાર. અત્યારે હું બોલી રહ્યો છું તો મને ખબર છે કે હું છું. જેને આપણે ફોલ્સ ઈગો કહી શકાય અથવા દેહાત્મ અભિમાન કહી શકાય. પણ આજે હું છું એ ખરેખર નુકસાનકારક છે? ના, ખરેખર નુકસાનકારક નથી. હું છું એ નુકસાનકારક નથી. હું દેહ છું એ પણ નુકસાનકારક નથી. હું આ દેહ છું એ નુકસાનકારક છે. જોજો કેટલું ડીપર જાય છે. હું છું એ જીવનનો ભાગ છે. જ્યારે તમે જો આખું એક સાથે વર્તતું હોય અને તમને ખબર હોય કે હું છું, there is no problem. એ આપણે આજે જે પ્રશ્ન પૂછાણો છે ને એના અર્થમાં જોઈશું. અને પછી આ ઇન્દ્રિયો છે અને પછી ઇન્દ્રિયો જગતના વિષયોમાં જાય છે. પણ ઇન્દ્રિયો પાછળ જોડાયેલી છે. ઇન્દ્રિયોને મુખ્યત્વે કોણ છે? પાછળ રસ લેનાર છે. આપણે ત્યાં આપણે દેહ અને ઇન્દ્રિયોને નુકસાન પહોંચાડવા માટે આપણે બહુ ફેવરિટ છીએ, ગાંડા માણસો છીએ. ઇન્દ્રિય જતી હોય તો પછી આપણે શું કરીએ? આપણું બધું જ ધાર્મિક છે, બધું ગાંડું હોય કે ભાઈ એ આંખથી જોવે છે ને એની આંખ ફોડી નાખો. આંખ ફોડી નાખવાથી એનો રસ જતો ના રહે. ભગવાને જે વાત કરી રસ બુદ્ધિની, પહેલા સ્ટેપમાં દેહ અને ઇન્દ્રિયોની સાધના બરાબર છે,
એક હદ સુધી દેહ અને ઇન્દ્રિયોની સાધના થઈ શકે. કેમ દેહ અને ઇન્દ્રિયોની સાધના કરવી પડે? કારણ કે આઈને મહત્વ આપવા માટે. પણ બીજા સ્ટેપની સાધનાની અંદર આજે પહેલા સ્ટેપની સાધનામાં શું કર્યું? જેને ડાઉન કર્યો. બીજા સ્ટેપની સાધનામાં શું કરવાનું છે? આઈને ડાઉન કરવાનો છે. અને ડીને ડાઉન કરવાનો, સીને ડાઉન કરવાનો, બીને ડાઉન કરવાનો. ડાઉન કેવી રીતે કરશો? ડાઉન ના થાય. આ બધાને એક રસ કરવા પડે. એક રસ કરો ત્યારે વાત છે એ જેમ છે તેમ જીવમાં જાય. અને મોહ ક્યાં રહેલો છે? જીવમાં રહેલો છે. અને વિવેક ક્યાં રહેલો છે? એ પણ જીવમાં રહેલો છે. જો મોહ પ્રકાશિત ના થાય તો વિવેક પ્રકાશિત થાય. વિવેક એ ચોખ્ખો પ્રકાશ છે અને મોહ એ શું છે? ધૂંધળો પ્રકાશ છે. આટલો ફેર છે, બીજો કોઈ ફેર નથી. તમે રૂમની અંદર સ્પ્રે છાંટી દો એટલે શું થઈ ગયું? ઓરિજિનલ હવા છે એ બદલાઈ ગઈ, એ મોહ થઈ ગયો. ખ્યાલ આવે? વસ્તુસ્થિતિ વિવેક અને મોહ બે એક સિક્કાની બે બાજુ છે. બીજા અધ્યાયના છેલ્લા 3-4 શ્લોક અહીંયા લખેલું છે 41 થી 44. કાર્યાણીમાં પણ પહેલો વચનામૃત છે એની અંદર આ છે. આ બધી વસ્તુ કહેવામાં આવેલી છે પણ આપણે પકડી નથી શકતા, ગમે તે કારણસર. કદાચ મોહના કારણે આપણે પકડી નહીં શકતા. બીજી આ જે વસ્તુ જે અંદર ચોરસ બધા બનાયેલા છે એ શું બનાયેલું છે? એ આપણે ઉત્પત્તિ બતાવેલી છે કે તમે જ્યારે, તમને કોઈ ખબર જ નથી, જળ સમાધિ રૂપે હો ત્યારે તમારી કોઈ મૂવમેન્ટ નથી, ત્યારે તમે આ સ્થિતિમાં હો, પહેલી સ્થિતિમાં. પણ જળ સમાધિમાંથી જેવા બહાર નીકળ્યા એટલે બે સ્વરૂપ ઊભા થાય તમારા. એક છે પરા અને બીજું છે અપરા. 7મો અધ્યાય. એટલે પહેલી મૂવમેન્ટમાંથી કેટલું થયું? બીજી મૂવમેન્ટમાં કેટલા આવ્યા? બે સ્વરૂપ આવ્યા. ભગવાનના બે સ્વરૂપને આપણે શું કહીએ છીએ? પુરુષ અને પ્રકૃતિ, અથવા અક્ષર અને અક્ષર, તમારે જે કહેવું હોય. બેટર છે પરા અને અપરા, ઇઝી હોય. ખ્યાલ આવે? અને એમાંથી પછી આપણે આપણું જગત ઊભું કર્યું અને એ રીતે ભગવાને ભગવાનનું જગત ઊભું કર્યું. બરાબર? ઊભું કોણ કરે છે? પ્રકૃતિ. ભગવાન નથી કરતા. ચોખ્ખી વાત કરી ને ભગવાને. 14મો અને 15મો શ્લોક શું વાત કરી? જો ત્રીજા અધ્યાયમાં જુઓ તો ભગવાને શું કીધું? કર્મ કર્યા વગર જીવન પસાર નહીં થાય. પછી અહીંયા શું કીધું? કે ભગવાનને 5 બાબતો સાથે કંઈ લેવા દેવા નથી. કર્મ, ફળ, કર્મ, કર્તૃત્વ, રાઈટ, પાપ કર્મ અને પુણ્ય કર્મ. ચાલો, આ બધું કોનાથી થાય છે? પ્રકૃતિ. પ્રકૃતિ કોની? ભગવાનની પ્રકૃતિનો દોષ કોના લાગે? ભગવાનના લાગે. આપણી પ્રકૃતિનો દોષ કોના લાગે? આપણને લાગે. ભગવાને વાત કરી કે મારી અંદર કોઈ રાગ અને દ્વેષ છે જ નહીં, એટલે મને પ્રકૃતિ નડતી નથી, મને પ્રકૃતિનો કોઈ દોષ લાગતો નથી. એટલા કારણે કોઝ અને ઇફેક્ટ ભગવાનમાં નથી. ભગવાનની પ્રકૃતિ કોઝ અને ઇફેક્ટથી વર્તે છે, પણ કોઝ અને ઇફેક્ટ ભગવાનની અંદર નથી. યાદ રાખો. આપણી પ્રકૃતિ કોઝ અને ઇફેક્ટથી વર્તે છે, પણ આપણે કોઝ અને ઇફેક્ટ ઓઢેલી છે. આટલો ફેર છે. આપણે પકડ્યું છે, પકડેલું મૂકી દો એટલે ક્લિયર. હવે આજે એક સરસ પ્રશ્ન આવેલો છે. એ પ્રશ્નને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. અને મારો પોતાનો અભિપ્રાય છે એટલે હું એવું પુરવાર નથી કરતો કે આજ, કારણ કે પંડિતો આવે, પંડિતો પોતાની રીતે એનું અર્થઘટન કરી શકે છે. ખ્યાલ આવે? દરેક વ્યક્તિ પણ પોતાનું અર્થઘટન અલગ અલગ રીતે કરી શકે. મારો અભિપ્રાય અને અત્યાર સુધીના જે કોઈ શાસ્ત્રો છે એમાંથી મારી જે સમજણ છે એના આધારે હું આનો જવાબ આપીશ. પ્રશ્ન એવો છે કે ભક્તિ
અને ઉપાસના ભક્તિમાં શું ફેર છે? ઉપાસના ભક્તિ અને કર્મકાંડમાં શું ફેર છે? કર્મકાંડ અને ક્રિયાકર્મમાં શું ફેર છે? ક્રિયાકર્મ અને સાધનામાં શું ફેર છે? એટલે પાંચે પાંચ વસ્તુમાં ફેર શું છે? લાગે છે તો એક જ. કોઈક સાધના કરતો એટલે કે હું ભક્તિ કરું છું, બરાબર. કોઈ ક્રિયાકર્મ થતું હોય તો શું કહીએ છીએ કે આ તો કર્મકાંડ છે, આપણી રીતિ છે, આપણી વિધિ છે, બરાબર. ફેર નથી. ફેર છે. અને તમે જે માનતા હોય, તમારી જે બિલીફ હોય એ પ્રમાણે એનું મહત્વ હોય. યાદ રાખો, દરેક વસ્તુનું મહત્વ તમારી માન્યતાના આધારે છે. અને દરેક વ્યક્તિની માન્યતા અલગ હોય, એટલે દરેકની વેલ્યુ અલગ હોય. પહેલી વસ્તુ તો આપણે ભક્તિ તો ઘણી બધી જોયેલી છે. ભક્તિ એ જ ફળ સ્વરૂપા અંતિમ પ્રાપ્તિ છે. એ કરાય નહીં, થાય. હાથ પગ દેહ ઇન્દ્રિય મન બુદ્ધિથી ભક્તિ કરાય નહીં. ભક્તિ અંદરથી ઉદય થાય. જ્યારે ભગવાને જે વાત કરી, ક્વોલિફાઈડ થાય સાધક, યુક્ત સાધક બને એટલે ઓટોમેટિકલી એની અંદરથી ભક્તિ ઉદય થાય. તો પછી ઉપાસના ભક્તિ જે કહીએ છીએ એનું નામ શું? હવે પહેલા ઉપાસનાને સમજી લઈએ. ઉપાસના એટલે ઉપ આસન. પણ કોની નજીક? ઉપ એટલે નજીક અને આસન એટલે આસન. પણ કોની નજીક? પરમાત્માની નજીક. એટલા માટે આપણે જે કંઈ નવધા ભક્તિ કરીએ છીએ એને ઉપાસના કહીએ છીએ. જે કંઈ આપણે નવધા ભક્તિ કરીએ છીએ એને ઉપાસના કહીએ છીએ. આપણે વૈષ્ણવમાં નવધા ભક્તિ શબ્દ વપરાય છે. 9 રીતે આપણે ભગવાનની ભક્તિ કરીએ એ આપણે ઉપાસના કરી કહેવાય, બરાબર. પણ એ ખરેખર સાચી બાબત છે? ના, સાચી બાબત નથી. દેખાય છે તો આપણે નવધા ભક્તિ કરી રહ્યા છીએ, આપણે ભજન ગાઈ રહ્યા છીએ, બરાબર. ભગવાનની કથા કરી રહ્યા છીએ, વચનામૃત કે સ્વામીની વાત કે ભગવદ્ ગીતા કે ભાગવત પુરાણ વાંચી રહ્યા છીએ. ના 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 ના, એ બધું થઈ રહ્યું છે. શું કરીએ છીએ? આપણે કરીએ છીએ. કેવું છે આપણામાં? કરીએ છીએ. આપણું હાથ પગ દેહ પ્રાણ ઇન્દ્રિય મન બુદ્ધિ આપણે એની અંદરથી એથી કરીએ છીએ, માળા કરીએ છીએ. એને લઈને આપણે ભગવાનની બાજુમાં ક્યારે બેસી શકીએ? જો ભગવાનની બાજુમાં બેસવા માટેની એક કન્ડિશન છે. ભગવાન એટલે આત્મા, ભગવાન એટલે પરમાત્મા, પરમાનંદ. અને આપણું પોતાનું સ્વરૂપ એટલે આત્મા, નિજાનંદ. જ્યારે તમારી સ્થિતિ નિજાનંદમાં હોય, જ્યારે તમારી સ્થિતિ નિજાનંદમાં હોય, દાખલા તરીકે તમે ભજન ગાઈ રહ્યા છો અથવા ભજનમાં ભાગ લઈ રહ્યા છો, ભજનની ભક્તિ કરી રહ્યા છો, એ વખતે જો તમે નિજાનંદની અંદર હો, કથા સત્સંગ કરી રહ્યા છો એ વખતે તમે જો નિજાનંદની અંદર હો, તો તમે ઉપાસના સાચી તમારી. અને તમારે નિજાનંદમાં નથી અથવા પરમાનંદમાં નથી, નિજાનંદ કે પરમાનંદ એ બેની અંદર નથી, એની બેની નજીકમાં નથી, તો તમારી ઉપાસના ખોટી. તો પછી એ સતી થાય છે? સબકોન્શિયસ માઇન્ડ. આપણે સમજ્યા ને? ડી. શેનાથી થાય? ડીથી. તમે દર શનિવારે સત્સંગ સભા ભરાય ઇસ્કોનની, બરાબર. અને તમે ટેવ પાડેલી હોય કે દર શનિવારે 3 વાગે ઘેરથી નીકળવાનું. એટલે 2-3 મહિનામાં તમારું જે દેહ છે ને, દેહ ટેવાઈ જાય. તમે જો પહેલાં ઉપવાસ ના કરી શકતા અને તમે ઉપવાસ કરવાનું ચાલુ કરો એટલે તમારો દેહ ટેવાઈ જાય. પછી તમે કરી શકો. તમે નિર્જળા ના કરતા અને પછી તમે ફૂડ વિનાના તમે કરવા માંડો તો થઈ શકે. એ જે આપણે વાત કરી ને કે પહેલું જે સ્ટેપ છે સાધનાનું, એ કોના માટે છે? ઇન્દ્રિયોને પાછી પાડવા માટે. એમાં આઈનું મહત્વ છે. જ્યારે આઈનું મહત્વ આવે, આપણે જોયું ને, આઈનું મહત્વ આવે એટલે આઈ પોતે એટલો તાકાતવાળો છે કે ઇન્દ્રિય અને દેહ સાથે કામ અમુક હદ સુધી લઈ શકે. 100% ના લઈ શકે, અમુક હદ સુધી લઈ શકે.
પરંતુ જે તમારી જો એની અંદર આ દેહ અને ઇન્દ્રિયની સાથે જો મન જોડાયેલું હશે તો આઈનું કંઈ ચાલશે નહીં. અને તમને ખબર છે, ચેક કરો, તમને ખબર છે. તમે બધી વસ્તુ નહીં કરી શકો, નહીં કરવા દે. દાખલા તરીકે તમે ઘણીવાર નક્કી કર્યું હોય કે 3 વાગે રોજ ઉઠવું, પણ તમારું મન જો તમારી વિરુદ્ધમાં હોય ને તો તમને ના કરવા દે. તમે ના ઉઠી શકો, અને ઉઠો તો તમે કશું કરી ના શકો. ખ્યાલ આવે? ખેંચી જાય. જ્યાં સુધી મન અને બુદ્ધિ બેને સાચા અર્થમાં સમજો નહીં, ઓગાળો નહીં, ત્યાં સુધી આજે બાકીના 3 રહે ને એની અગેન્સ્ટમાં તમે વર્તી ના શકો. તમે જે કોઈ નિયમ લો છો, નિયમ તમે કોની અગેન્સ્ટમાં લો છો? નિયમ કોણ લેશે? આઈ એ નિયમ લેશે. કોની અગેન્સ્ટમાં લેશે? એની અગેન્સ્ટમાં લેશે. એટલે શું થયું? વધારે અંદરો અંદર ઝઘડવા માંડ્યા. ખરા? તમે જે કોઈ નિયમ લો એ તમે અંદર અંદર જ બે ભેદ ઊભા કરો છો. ચેક કરો તમે. ભેદ વગર થતું હોય તો 100% સાચું. ભેદ સાથે થાય છે તો ગયા. એટલે જેમ આત્મા પરમાત્માની એ પરમાનંદ અને નિજાનંદ છે, એની નજીકમાં બેસવાનું છે તો એના જેવા આનંદની અનુભૂતિ થાય. હવે આનંદ શબ્દને આપણે ખોટો સમજ્યા છીએ. આનંદ એટલે દારૂ પીધોને આનંદથી કે પાર્ટીમાં જ્યાં કૂદ્યા નાચ્યા એ આનંદ ના. જોય, ઉત્સાહ, ઉમંગ એ આનંદ નથી. હર્ષ, શોખ વિનાની સ્થિતિ એટલે સંતોષ. પણ અસંતોષ વિનાનો સંતોષ, અશાંતિ વિનાની શાંતિ અને દુઃખ વિનાનું સુખ. આ 3 વસ્તુ ભેગી થાય ને એટલે આનંદ બને. આનંદ એટલે શું? અસંતોષ વિનાનો સંતોષ, અશાંતિ વિનાની શાંતિ અને દુઃખ વિનાનું સુખ. એનું નામ આનંદ. અને બીજા શબ્દોમાં જે 9 રસ છે એમાં 9મો જે રસ છે, શાંત રસ, એનું નામ આનંદ. હર્ષ અને શોક વિનાની જે સ્થિતિ છે એનું નામ આનંદ. સહજ સરળ જે સ્થિતિ છે એનું નામ આનંદ. એટલે ભક્તિ જોઈ, ઉપાસના જોઈ. હવે કર્મકાંડ જોઈએ. કર્મકાંડ જનરલી આપણે જે વિધિ હોય એને કર્મકાંડ કહીએ. અને સમાજની અંદર જે સમાજમાં આપણે મોટા થયા હોઈએ એની જે કોઈ ધાર્મિક વિધિઓ હોય, જો ધર્મ અને સ્પિરિચ્યુઆલિટીમાં ફેર છે. ધર્મ તમે જે સમાજની અંદર જતા હો, જે સમાજની અંદર તમે માનતા હો, જે સમાજની અંદર તમે પાર્ટિસિપેટ થતા હો, એની જે કોઈ ધાર્મિક વિધિ છે એનું નામ ધર્મ. એને તમે ફોલો કરો એનું નામ ધર્મ. દાખલા તરીકે તમે સ્વામિનારાયણમાં મોટા થયા. હવે સ્વામિનારાયણની જે કોઈ ધાર્મિક વિધિ હોય અને એનું જે કંઈ વિધિ વિધાન હોય ને જે શિક્ષાપત્રી છે, જે બધી વસ્તુ છે, ત્યાં જે રીતથી સત્સંગ થાય એ જે પ્રમાણે તમે કરો એનું નામ ઉપાસના. બરાબર? અને એ પ્રમાણે એ લોકો જેમાં માનતા હોય એની જે કંઈ વિધિ એ કર્મકાંડ. યજ્ઞ છે, લગ્ન છે, કથા છે. બરાબર? સમાજ આપણે હિન્દુ તરીકે જો કુંભ સ્નાન પણ કર્મકાંડમાં આવી જાય. બરાબર? નદીમાં કરવું સ્નાન એમ. એટલે જેમાં ફેમિલી, સમાજ પાર્ટિસિપેટ થાય, મોટો વર્ગ પાર્ટિસિપેટ થાય. ક્રિયાકર્મ કર્મકાંડમાં ફેર નથી મોટા ભાગે. પણ જર્મનની ક્રિયાકર્મ શબ્દ આપણે કર્મકાંડના પર્યાયમાં વાપરીએ છીએ. બરાબર? કોઈ આપણા સંબંધી ધામમાં ગયું હોય તો એની પાછળ જે કોઈ વિધિ થતી હોય આપણને ખબર ના હોય. તમે જો તો દરેક જગ્યાએ અલગ અલગ હોય. લગ્નમાં અલગ અલગ હોય. ખ્યાલ આવે? 10 ગામે વિધિઓ બદલાઈ જાય. કારણ કે એ સમાજમાં જે પ્રમાણે માનતા હોય એ પ્રમાણે હોય.
તો કોઈનું મૃત્યુ થયું હોય તો એ પછી જે કંઈ વિધિ હોય એ શું કહેવાય જનરલી ક્રિયાકર્મ. એટલે કર્મકાંડ ને ક્રિયાકર્મમાં કોઈ મોટો ફેર નથી, સમાજની વિધિઓ છે. અને તમે જે સમાજના જે મોટા થયા હોય એનો જે ધર્મમાં તમે માનતા હોય એ ધર્મ અને સ્પિરિચ્યુઆલિટી બે અલગ છે. ધર્મ, દાખલા તરીકે હું હિન્દુ ધર્મમાં જન્મ્યો, બરાબર, તો હું જન્મથી હિન્દુ છું, ઇટ્સ ફાઇન. પણ એને લઈ અને મારી અંદર ભક્તિ ઉદય થાય ના. પણ ભક્તિ ઉદય કરવા માટે શું કરવું પડે? મારે સાધના કરવી, મારો પોતાનો સ્પિરિચ્યુઅલ પાથ બનાવવો પડે. પોતાનો જે સ્પિરિચ્યુઅલ પાથ છે આપણે શબ્દ સ્પિરિચ્યુઅલ વાપરશું, કારણ કે ધર્મમાં બીજો ધર્મ વાપરી શકાય નહીં ને ખોટું થાય, સમજણમાં ભૂલ થાય. ખ્યાલ આવે? હવે જે આહનિક છે, તમે જે ધર્મ સાથે જોડાયેલા હો, દાખલા તરીકે તમે સ્વામિનારાયણ ધર્મ સાથે જોડાયેલા હો, તો એની જે રોજિંદી ધાર્મિક વિધિ હોય, પોતાની જે ધાર્મિક વિધિ હોય એનું નામ આહનિક. કે પોતે વ્યક્તિ સવારે ઉઠીને પૂજા કરે, પછી શિક્ષાપત્રી વાંચે, પછી વચનામૃત વાંચે, બરાબર, પછી પોતે ઘણીવાર આરતી થાળ પોતે કરતા હોય, પછી માળા કરે, એના જે કોઈ નિયમ હોય, પછી સંધ્યા કરે, પછી સાંજે જે કોઈ નિયમ હોય એ પ્રમાણે કરે, એ બધી આહનિક કહેવાય, રોજિંદી ધાર્મિક વિધિ. હવે આહનિક જે આપણી સાધના કહેવાય, તો મારો જવાબ છે યસ અને નો. આહનિક મોટા ભાગે 99% આપણી સાધના નથી. આહનિક 99% આપણી સાધના કેમ નથી થતી એનું એક કારણ આપું. આપણે જો પેલું મીનનું પૂતળું હોય અને બાજુમાં જીવિત હોય, બેને ઊભા રાખો તો ઘણીવાર તમે ભેદ ના કરી શકો, સરખા જ લાગે. લાશ અને જીવિત માણસ એમાં જેટલો ભેદ છે એટલો ભેદ આહનિક અને સાધનામાં છે. આહનિક અને સાધનામાં એટલો ભેદ છે. આહનિક સાધના ક્યારે બને? જ્યારે એની સાથે 100% પ્રાણ જોડાય ત્યારે. આહનિકની સાથે 100% પ્રાણ જોડાય ત્યારે સાધના બને, આટલો જ ફેર. અને જ્યારે આહનિકની અંદર પ્રાણ ના હોય ત્યારે એ માત્ર શું બની રહે? વિધિ બની રહે. ત્યારે એ માત્ર ધાર્મિક વિધિ બની રહે. માત્ર ધાર્મિક વિધિથી કોઈ ફેર પડે નહીં. બહારથી દેખાય સારું, ફેર ના પડે, અંદર ફેર પડે નહીં. સાચી ઉપાસના થાય નહીં. સાધક અને એની સાધના, તો દરેક વ્યક્તિ એક યુનિક વ્યક્તિ છે. દરેક વ્યક્તિના રસ રુચિના અંગ અલગ છે. જ્યારે પોતે પોતાના રસ રુચિ અંગથી 100% ભળી જાય, એક રસ થઈ જાય, આપણે જ્યાં જોયું ABCD I અને જે બધું એક રસ થઈ જાય. ગઢડા પ્રથમનું 25મું વચન, 20 કોષના પ્રવાહ એક રસ થઈ ગયા, એક જ બાજુ વાળી દીધા. અને એ સાધના મન અને ઈગોને જાણીને થાય, અમની અથવા ઈગો લેસ તરફ જે જાય એનું નામ સાધક. શરૂઆતમાં એની પાસે મન અને ઈગો હશે, પણ એને શું કરે? ડિઝોલ્વ કરે. દબાવવાના નથી, એની સામે લડવાનું નથી, એના હાર્મોનાઇઝ કરવાના. જે શક્તિ અંદર, જે શક્તિનો ભેદ છે ને, એને હાર્મોનાઇઝ કરવાનો. શક્તિને આપણે ઘણી બધી વાત કરી છે આગળ. અંદરની શક્તિને હાર્મોનાઇઝ કરવાની છે. ઓટોમેટિકલી તમે સરળ થઈ જશો. અંદર જે શક્તિનો ભેદ છે ને એને હાર્મોનાઇઝ કરો એટલે ઓટોમેટિકલી તમે હાર્મોનીમાં જતા રહો, સરળ થઈ જાઓ.
અંદરની શક્તિનો ભેદ શાના કારણે છે? રાગ અને દ્વેષના કારણે છે. રાગ અને દ્વેષ જો ઓગળી જાય, બધું આવી ગયું. એટલે અંતરદ્રષ્ટિ કરવાની છે અને આપણે આપણી પોતાની સાધના જાતે કરવાની છે. પ્રેક્ટિસ જાતે કરવાની. બીજાની આપણી ઉપર લાગુ પડે નહીં. એ પરધર્મ થાય. બીજાની આપણી ઉપર લાગુ પડે નહીં, એ પરધર્મ થાય. કોકને ભાવની ભક્તિ ગમતી હોય, મીરાબાઈ જેવી, પણ મારા જીવન ના ગમતી હોય. બરાબર. કોકને રામદેવજી મહારાજ જેવા યોગના આસન ગમતા હોય, પણ મારા જીવન ના ગમતા હોય. તો શું થાય? હું જઉં તો પછી મુશ્કેલીનો પાર નહીં. એટલે પહેલું સૂત્ર, હાથે કરીને જીવનમાં અશાંતિ નહીં લાવવાની. હાથે કરીને જીવનમાં અશાંતિ ઊભી નહીં કરવાની. એટલે વર્તમાનમાં થતી ક્રિયા એટલે સાધના. વર્તમાનમાં તમે જો જીવી રહ્યા છો તો તમારું સમર્પણ સાચું છે. વર્તમાન એ જ સમર્પણ. બી હિયર નાવ એનું નામ જ સમર્પણ. સહજતા, સરળતા અને નિર્દોષતાથી જે ક્રિયા થાય એનું નામ સાધના. ઈગોલેસથી થતી ક્રિયાનું નામ સાધના. રાગ દ્વેષ વિના જે થતી ક્રિયા હોય એનું નામ સાધના. કામના, મોહ, ફળની આસક્તિ વિના જે કંઈ ક્રિયા થાય એનું નામ સાધના. અને એ સાધના તમને આગળ લઈ જાય. સાધના શેના માટે કરવાની છે? આપણું મન અને ઈગો જ્યાં વચલ્યા છે ને એ બધાને શું કરવાના? ઓગાળવાના છે. એ રહેશે પણ એમનું મહત્વ ઓગળી જશે. એ જતા નહીં રહે. આપણે જીવિત છીએ. એક પણ વસ્તુ નહીં જતી રહે. બી પણ રહેશે, સી પણ રહેશે, ડી પણ રહેશે, આઈ પણ રહેશે, જે પણ હશે. પણ એમનું જે મહત્વ છે એ જતું રહેશે. એ બધા એક રસ થઈ જશે. બધા હળીમળીને કામ કરશે. જેમ આપણી 5 આંગળીઓ છે જે હળીમળીને કામ કરે છે ને, એમ હળીમળીને કામ કરશે. આપણા 2 પગ છે હળીમળીને કામ કરે છે, એમ હળીમળીને કામ કરશે. ખ્યાલ આવી ગયો? એટલે ભક્તિ તો આખી અલગ બાબત છે. જો મીરાબાઈએ ભજનો ગાયા અને મીરાબાઈને ઝેર મળ્યું, પણ એમની ભક્તિ સાચી હતી. અને આપણા પેલા લતા મંગેશકર થઈ ગયા, એમણે પણ મીરાબાઈના ભજનો ગાયા અને એમને પીએચડીની પદવી મળી, માન સન્માન મળ્યું. પણ એમને કંઈ અંદર ભક્તિનો ઉદય હતો? હુ નોઝ? આપણને ખબર નથી. પણ 99% એ એમના આત્મામાંથી નહોતા નીકળ્યા. બરાબર. એમને ગાયા સરસ, પણ એમના આત્માની પ્રોડક્ટ નથી. એમના અંદરના જીવથી એક રસ થઈને કદાચ એમણે ઘણું બધું એક રસ થઈને ગાયા છે, પણ 100% એક રસ નહોતા. ખ્યાલ? 100% એક રસ તો મીરાબાઈ હતા. ભલે કદાચ એમાં રાગ ઢાળ બધું ઓછું હશે. એટલે અહીંયા આપણે વિરોધ નથી કરતા. અહીંયા આપણે કોઈ કર્મકાંડ, આહ્નિક, ક્રિયાકર્મ, ઉપાસના એનો આપણે વિરોધ નથી કરતા. અને વિરોધ કરી પણ ના શકાય, અને વિરોધ હોય પણ નહીં. વિરોધ કરી પણ ના શકાય અને વિરોધ હોય પણ નહીં. દાખલા તરીકે હું પહેલા સ્ટેપની અંદર આ બધી વસ્તુ આપણને શીખવામાં આવે છે. બીજા સ્ટેપમાં આપણે આઈ કહેતા આપણો ઈગો લેટ ગો કરવાનો છે. એટલે ક્રિયાકર્મ, દાખલા તરીકે મારા ફાધર ધામમાં ગયા તો એ જે સમાજ છે અમારો, બરાબર, એ સમાજમાં જે પ્રમાણેની વિધિ હતી એ વિધિમાં કદાચ આપણે ખબર ના હોય, માનતા ના હોઈએ, તો પણ એ સમાજ એની રીતે શાંતિથી જીવી શકે એટલા માટે આપણે જ્યાં શક્ય હોય અને શાંતિ જળવાઈ રહે
એ રીતે અનુકૂળ થઈ અને જીવવું. ખોટો વિરોધ કરવાથી કોઈ વસ્તુ હાથમાં નહીં આવે. જો મોટા સંત મહાત્માઓ ક્યાંય વિરોધ નથી કર્યો, કે કોઈ પણ જગ્યાએ નથી કર્યો. ત્યાંથી ખસી ગયા છે, ઓછા પાર્ટિસિપેટ થયા છે, અથવા પાર્ટિસિપેટ એવી રીતે થયા છે કે એમણે ખાલી માત્ર રોલ ભજવ્યો છે. જેમ એક્ટર છે એ રોલ ભજવી લે, એ રીતે અમે પણ એમાં ખબર નથી પડતી તો કંઈ વાંધો નહીં, એ રોલ ભજવી લીધો. ખ્યાલ આવે? જ્યાં સમાજ ઇન્વોલ્વ હોય ને ત્યાં બહુ માથાકૂટ કરવામાં, હાથે કરીને અશાંતિ ઊભી કરવામાં તમારી સાધના ખોરવાય. કોઈ જગ્યાએ મોટું, અત્યારે દાખલા તરીકે કુંભ મેળો ચાલે છે, અથવા પછી અહીંયા મેલબર્નમાં મહંત સ્વામી મહારાજ આવ્યા છે, ત્યાં મોટા મોટા પ્રસંગો ધાર્મિક ચાલતા હોય તો એમાં આપણી પોતાની અંદરથી રસ રુચિના અંગ હોય તો જવું, પણ કોઈનો વિરોધ નહીં. અને ના હોય તો ના જવું, પણ કોઈનો વિરોધ નહીં. આપણને બીજા કમિટમેન્ટ હોય ને કદાચ ના જાય તો કોઈનો વિરોધ નહીં. જાય, ભલે જાય જનારા. આ દુનિયા આખી ખુલ્લી પડી છે, જેને જે તોડી લેવું એ તોડી લે. એન્ડ ઓફ ધ ડે હું પણ તો કાઢવાનું છે. એન્ડ ઓફ ધ ડે હું પણ નહીં કાઢો ત્યાં સુધી તો અહીંયા ફરવાના જ છો. ભલે ને પછી તમે રાજા થો, મહારાજા થો. મહંત સ્વામી મહારાજ ઘણીવાર બહુ સરસ વાતો કરે કે તમે રાજાએ થયા ને મહારાજાએ થયા ને હવે શું થશે? કે હવે તો મૂકવા બધું થવાનું, પણ એ આપણે મૂકી નહીં શકતા. ખ્યાલ આવે? અને આપણે એક રસ થઈ અને કરી શકીએ છીએ? ના. આપણે શું કરીએ છીએ? એ બધી વસ્તુઓ આપણે બહારથી દેખાડાની છે. કોઈ પણ જગ્યાએ જે આ બધું બહારથી થાય છે, આપણે જેમ લાશ હોય માત્ર વિધિ હોય એની અંદર પ્રાણ ના હોય એવી રીતે બીજા બધા જે સાથે આવેલા હોય, ઓળખીતા પડખીતા, સત્સંગી, જે કંઈ તમે નામ લેતા, હા હેલો થાય અને મનને ચેન્જ મળે. આનંદ કેમ આવે છે? કોઈ પણ જગ્યાએ તમે થોડાક જો એટલે આનંદ કેમ આવે છે? કારણ કે મન છે ને, મન અનેક અંગોવાળું છે, એટલે મનને ચેન્જ મળે. અને ઓલવેઝ મનને ચેન્જ મળે એટલે આનંદ થાય. તમે જો, તમે શુક્ર શનિ રવિની રાહ જોતા હશો. કેમ? કારણ કે મનને ચેન્જ જોઈએ. 5 દિવસ કામ કર્યું, મન થાકી જાય. મન એક જગ્યાએ ટકી નથી શકતું. મન એક જગ્યાએ ટકી શકતું નથી. એટલે આની ઉપર ઊંડા ઉતરી અને જાતે તમારા રસ રુચિના અંગ ચેક કરી અને એ પ્રમાણે સાધના કરશો તો તમને રસ આવશે અને તમે આગળ વધી શકશો. અહીં આપણે પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત. હરિઓમ તત્સત. હરિઓમ.